અને હાર્ડવર્ક વગર કોઈ પણ વસ્તુ પોસિબલ નહીં મળે. અગર હાર્ડવર્ક ના કરે Good morning to one and all respected ma'am, sir and all my dear friends. Today I am going to tell you on hard work. So તમને બધાને હાર્ડ વર્કનું મીનિંગ ખબર છે? હાર્ડવર્ક એટલે આપણને જે ટાસ્ક આપેલું હોય એ આપણથી નહીં થતું હોય અને એને આપણે વધારે મહેનત કરીને જે આપણે એ ટાસ્ક કમ્પ્લીટ કરીએ એને હાર્ડવર્ક કહેવાય છે. તો આપણે ઘણા બધા સ્પોર્ટ્સમેન જેવા ઓલિમ્પિક્સમાં જે જાય છે એ લોકો પણ એવી રીતના નથી જતા. એ લોકોને પણ ઘણી હાર્ડવર્ક કરવાનું હોય છે. એવી રીતના જ આપણે પણ આપણી લાઈફમાં ઘણું હાર્ડવર્ક કરવું પડે, સારા પર્સન્ટેજ લાવવા માટે પણ, અને બીજા બધા આપણે કોઈ એક્ટિવિટીમાં પણ રહેવું હોય તો પણ એમાં પણ હાર્ડવર્ક કરવાની જરૂર હોય છે આપણને. તો આપણે હાર્ડવર્ક જેટલું વધારે કરશું એટલું જ આપણને પણ સફળતા મળશે. અને હાર્ડવર્ક વગર કોઈ પણ વસ્તુ પોસિબલ નહીં મળે. અગર હાર્ડવર્ક ન કરે અને ખાલી એવું જ વિચારે કે મને બધું આવડતું છે ને મેં તો ખાલી વગર પ્રેક્ટિસે બી કરી લેવા, તો એવું નહીં થાય. આપણે પ્રેક્ટિસ કરવી જ પડે. અગર આપણે પ્રેક્ટિસ ન કરીએ અને એમને જતા રહીએ તો આપણાથી કંઈ નહીં થાય. કે જેવી રીતના સ્પોર્ટ્સનું કોઈ હોય અને આપણે વગર પ્રેક્ટિસ કીએ જતા રહીએ પછી ત્યાં ગઈને આપણે કરવાનું ચાલુ કરીએ તો આપણાથી નહીં થાય. આપણે એની હારે પણ બહુ વધારે બધી પ્રેક્ટિસ કરવી પડે. અગર આપણે એટલી બધી પ્રેક્ટિસ ન કરીએ અને આપણે એમને જતા રહીએ તો આપણને કંઈક કહીએ જ નહીં આવડે અને આપણું ઇન્સલ્ટ થાય તે તો અલગ જ. હાર્ડવર્ક કરવાથી આપણને ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત થાય છે. અને હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક અગર કરવા ગઈએ તો એનાથી ઘણા બધા શોર્ટકટ વેઝ હોય, પણ એને આપણને એટલી સફળતા જે પ્રાપ્ત થાય એ વધારે લાંબા સમય માટે નહીં, પણ હાર્ડવર્ક કરીએ આપણે તો આપણને ઘણો લાંબો સમય સુધી યાદ બી રહે અને આપણને ઘણું અગાડી બી લે છે. થેન્ક યુ.